નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ડાકુ અને ઠાકોર સાથે બનેલી ઘટના. સૌરાષ્ટ્રની ધરતી પર એક એવો વિસ્તાર હતો જ્યાં સૂર્ય ઢળે એટલે ગામના દરવાજા આપમેળે બંધ થઈ જતા. એ કોઈ નિયમ નહોતો, કોઈ આદેશ નહોતો, પરંતુ વર્ષોથી લોકોના હૃદયમાં વસી ગયેલો ડર હતો. રણકાંઠે વસેલું એ ગામ બહારથી સામાન્ય લાગતું, પરંતુ રાત પડતા જ જાણે આખું ગામ શ્વાસ રોકી લેતું. દિવસ દરમિયાન ખેતરોમાં કામ કરતા ખેડૂત સાંજ થતાની સાથે ઘર તરફ દોડ લગાવતા, કારણ કે અંધકાર સાથે એક નામ જોડાયેલું હતું: ડાકુઓ. એ ડાકુઓ માત્ર લૂંટારા નહોતા, તેઓ ભયનું સ્વરૂપ હતા. જ્યાં તેઓ પગ મૂકે ત્યાં માન, માલ અને મર્યાદા બધું લૂંટાતું. વર્ષોથી આ વિસ્તારમાં ડાકુઓનું અઘોષિત રાજ ચાલતું હતું. કોઈ રાજા, કોઈ કાયદો, કોઈ સૈન્ય એમને રોકી શકતું ન હતું. જંગલો, દરાઓ અને રણના વાંકાચૂકા માર્ગો એમના માટે ઘર જેવા હતા. ગામમાંથી ખંડણી વસૂલવી, અનાજ ઉઠાવી લઈ જવું, દાગીના છીનવી લેવા અને ક્યારેક તો યુવાન પુરુષોને બળજબરીથી સાથે લઈ જવું, આ બધું જાણે સામાન્ય બની ગયું હતું. લોકો ફરિયાદ કરતા નહીં, કારણ કે ફરિયાદ કરનાર બીજા દિવસે જીવતો જોવા મળતો નહીં. મંદિરોમાં દીવો બળતો, પરંતુ લોકોની આંખોમાં આશાનો પ્રકાશ ઓસરતો જ હતો. ડાકુઓનો સરદાર એક અજીબ માણસ હતો. ચહેરા પર કઠોરતા હતી, આંખોમાં ચતુરાઈ અને અવાજમાં એવી ઠંડક કે સાંભળનારના રક્તમાં ઠંડક ફરી જાય. એ નિર્દયી હતો, પરંતુ બે ધડક નહીં. પોતાના કેટલાક નિયમો હતા, પોતાના કેટલાક સિદ્ધાંતો હતા, પરંતુ એ સિદ્ધાંતો ગામના લોકો માટે શાપ સમાન હતા. તેની આજ્ઞા વગર કોઈ ડાકુ પાન પણ હલાવતો નહીં. એ સરદારનું નામ સાંભળતા જ બાળકો રડવા લાગતા અને વૃદ્ધો મૌન પાળી લેતા. આ જ વિસ્તારમાં રાજપૂત વંશનો એક ઠાકોર રહેતો હતો. રાજાશાહીનો સમય ઢળી રહ્યો હતો, પરંતુ રાજપૂતોની શૂરવીરતા હજુ જીવંત હતી. એ ઠાકોરના ઘરમાં તલવાર પૂજાતી હતી અને બાળકોને વાર્તાઓમાં શીખવાતું કે સ્વાભિમાન માટે જીવવું અને અન્યાય સામે ઝૂકવું નહીં. એ યુવાન ઠાકોર શાંત સ્વભાવનો હતો, વધારે બોલતો નહીં, પરંતુ તેની આંખોમાં આગ હતી. આગ બદલા માટે નહીં, પરંતુ ન્યાય માટે. તેના પૂર્વજોનો ઇતિહાસ તેના લોહીમાં વહેતું હતું. એક સાંજે એવી ઘટના બની કે જેનાથી આખી કહાણીની દિશા બદલાઈ ગઈ. ડાકુઓ ગામમાં ઉતર્યા. એ દિવસ સામાન્ય નહોતો. એ દિવસે ઠાકોરના કુટુંબ પર સીધો હુમલો થયો. ખેતરમાંથી પરત આવતો તેનો નાનો ભાઈ ડાકુઓના હાથમાં આવી ગયો. ઘરના દાગીના લૂંટાયા, સ્ત્રીઓનું અપમાન થયું અને આખા ગામ સામે ઠાકોરના સ્વાભિમાનને કચડવાનો પ્રયાસ થયો. એ અપમાન માત્ર એક પરિવારનું નહોતું, એ આખી રાજપૂત પરંપરાનું અપમાન હતું. એ રાત્રે ઠાકોર ઊંઘી શક્યો નહીં. તલવાર સામે બેસી તે દીવો જોતો રહ્યો. મનમાં ગુસ્સો હતો, પરંતુ આંખોમાં આંસુ નહોતા. તેણે રાત્રે કોઈને કંઈ કહ્યું નહીં, પરંતુ પોતાના મનમાં એક પ્રતિજ્ઞા લીધી. એ પ્રતિજ્ઞા બદલા માટે નહોતી, પરંતુ એ ડરના અંત માટે હતી. એ જાણતો હતો કે એકલા ડાકોને હરાવી શકાય નહીં, પરંતુ ડરને હરાવી શકાય. ગામના લોકો ઠાકોર તરફ જોતા હતા. કોઈ ખુલ્લેઆમ બોલતું નહોતું, પરંતુ બધાની આંખોમાં એક જ સવાલ હતો: શું હવે કોઈ ઊભું થશે? ઠાકોરને ખબર હતી કે જો એ ઉતાવળ કરશે તો ડાકો વધુ ક્રૂર બનશે. એટલે ચૂપ રહ્યો, સાંભળતો રહ્યો અને જોયું. એ ડાકુઓની ચાલ સમજવા લાગ્યો, તેમના માર્ગો, સમય અને રીતો નોંધવા લાગ્યો. બહારથી શાંત, અંદરથી સજાગ. એક રાત્રે જ્યારે ગામ પર ફરી ડાકુઓની આહટ સંભળાય, ત્યારે કંઈક અલગ બન્યું. આ વખત કોઈ લૂંટ નહોતી, કોઈ ચીસ નહોતી, માત્ર એક સંકેત હતો. ડાકુ સરદારને ખબર પડી ગઈ હતી કે આ ગામમાં કોઈ છે જે ડરતો નથી, અને ઠાકોરને પણ સમજાઈ ગયું હતું કે આ શાંતિ લાંબી નથી. આ શાંતિ પહેલાનું તોફાન હતું. આ રીતે ડર અને દમન વચ્ચે શૂરવીરતાની શરૂઆત થઈ. એક તરફ જંગલનો અંધકાર અને બીજી તરફ સ્વાભિમાનની આગ. આ માત્ર ડાકુ અને રાજપૂતની લડાઈ નહોતી, આ ભય સામે હિંમતની ટક્કર હતી. અને આ ટક્કર હવે શરૂ થઈ ચૂકી હતી. ડાકુઓની આહટ હવે ગામ માટે નવી નહોતી, પરંતુ
આ વખત ગામમાં ડર કરતા વધુ એક અજાણી ચિંતા છવાઈ ગઈ હતી. કારણ કે ડાકુ સરદારને ખબર પડી ગઈ હતી કે આ વિસ્તારનો એક યુવાન ઠાકોર હવે માત્ર શાંત દર્શક નથી. સરદારના મનમાં સંશય ઊભો થયો હતો. વર્ષોથી જેને કોઈ પડકાર આપી શક્યો નહોતો, તે ડાકુ રાજને હવે કોઈ અંદરથી હલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એ સંશય જ સૌથી મોટો ખતરો હતો. કારણ કે સંશય ધરાવતો શિકારી વધુ નિર્દયી બની જાય છે. ઠાકોરે સીધો સામનો કરવાનો માર્ગ પસંદ કર્યો નહોતો. એ જાણતો હતો કે એકલો તલવાર લઈને જંગલમાં ઉતરશે તો એ પણ અન્ય લાશોની જેમ એ અજાણ્યો બની જશે. તેથી એણે પહેલો યુદ્ધ મનમાં જીતવાનો નિર્ણય કર્યો. દિવસ દરમિયાન એ ગામમાં સામાન્ય માણસની જેમ એ ફરતો, લોકો સાથે વાતો કરતો, પરંતુ રાત્રે જાગતો. ડાકુઓ કઈ દિશાથી આવે, ક્યાં સમયે જાય, ક્યાં દર્શાનો ઉપયોગ કરે, આ બધું એ ધીરજપૂર્વક નોંધતો રહ્યો. એણે પોતાના એક ભરોસા પાત્ર સાથીને સાથે રાખ્યો, જે મૌન રહેવાનું જાણતો હતો અને જોયેલું હૃદયમાં સંગ્રહ કરતો હતો. બીજી તરફ ડાકુઓની ટોળકીમાં પણ તણાવ વધતો જતો હતો. સરદાર જેટલો કઠોર હતો એટલા બધા ડાકુ એવા નહોતા. કેટલાક લાલચ માટે આ રસ્તે આવ્યા હતા, કેટલાક ભયથી અને કેટલાક ભૂખથી. હવે જ્યારે સરદાર વધુ સાવચેત બનતો ગયો ત્યારે અંદરથી અસંતોષ પેદા થયો. એક ઠાકોર આપણું શું બગાડી શકે, એવા પ્રશ્નો ગુપ્ત રીતે ઉઠવા લાગ્યા. આ આંતરિક ફાટ જ એ ઠાકોરની આશા હતી. એક અંધારી રાત્રે જંગલના એક સંકુચિત દશામાં એવી ઘટના બની કે જે બંને પક્ષ માટે ચેતવણી બની. ઠાકોર અને તેનો સાથી ડાકુઓના પગલા અનુસરી રહ્યા હતા ત્યારે અચાનક સરદાર સામે આવી ગયો. કોઈ તલવાર બહાર આવી નહીં, કોઈ હુમલો થયો નહીં, માત્ર આંખોની ટક્કર થઈ. એ ટક્કરમાં ડાકુ સરદારે પહેલી વાર કોઈને ડર વિના પોતાની સામે ઊભા રહેતા જોયું. અને ઠાકોરે પહેલી વાર સમજ્યું કે આ માણસ માત્ર ક્રૂર નથી પરંતુ અનુભવી છે. એ રાત્રે શબ્દો ઓછા હતા પરંતુ અર્થ ભારે હતા. સરદારે ઠાકોરને ચેતવણી આપી અને ઠાકોરે મૌન સ્વીકાર આપ્યો. એ મૌન કમજોરી નહોતી, એ સંકેત હતો. બંને જાણતા હતા કે હવે લોહી વગર વાત પૂરી નહીં થાય. એ સામનો આખા જંગલમાં ફેલાઈ ગયો અને બંને તરફ તૈયારીઓ શરૂ થઈ ગઈ. થોડા દિવસો બાદ ડાકોએ એક એવી હરકત કરી કે આખું ગામ હચમચી ગયું. એક નિર્દોષ પરિવાર પર અત્યાચાર થયો. એ ઘટના માત્ર લૂંટ નહોતી, એ ખુલ્લો પડકાર હતો. ગામના લોકોમાં રડાણું હતું, ગુસ્સો હતો, પરંતુ હિંમત નહોતી. ત્યારે ઠાકોર પહેલી વાર ખુલ્લેઆમ આગળ આવ્યો. એણે ગામના લોકોને એકત્ર કર્યા. કોઈ ભાષણ નહીં, કોઈ વચન નહીં, માત્ર એક જ પ્રશ્ન: શું આપણે આમ જ જીવતા રહીશું? મૌન લાંબુ હતું. વર્ષોની ગુલામી એક જ પળમાં તૂટતી નથી, પરંતુ એ મૌનમાં એક ચિંગારી સળગી. કેટલાક યુવાનો આગળ આવ્યા, બધા નહીં, પરંતુ એટલા કે આશા જીવંત રહે. ઠાકોર જાણતો હતો કે આ જોખમી માર્ગ છે, પરંતુ હવે પાછા ફરી શકાય એવું નહોતું. ડાકો સરદારને આ એકતાની ખબર પડી. એ ગુસ્સે થયો. એણે સૌથી મોટો હુમલો કરવાનો નિર્ણય કર્યો. એક રાત્રે જ્યારે આકાશમાં ચંદ્ર પણ છુપાયો હતો, ડાકુઓ આખા ગામ પર તૂટી પડ્યા. આગ, ચીસો અને અફરાતફરી. એ રાત્રે જંગલ નહીં, ગામ યુદ્ધભૂમિ બન્યું. ઠાકોર આગળ રહ્યો, એકલો નહીં પરંતુ આગેવાન તરીકે. તલવાર ઉઠી, લોહી વહ્યું અને શૂરવીરતા બોલી. લડાઈ લાંબી નહોતી પરંતુ ભયાનક હતી. ડાકુઓ પાછા ખસ્યા, પરંતુ જીત કોઈની લાગતી નહોતી. અંતે એક એવો ઘા પડ્યો કે ઠાકોર જમીન પર પડી ગયો. એ દ્રશ્ય જોઈ ગામના લોકોના હૃદય તૂટી ગયા. લાગ્યું કે બધું સમાપ્ત થયું. ડાકુઓ અંધકારમાં વિલીન થયા અને પાછળ રહી ગઈ ચીસોથી ભરેલી શાંતિ. એ રાત્રે લાગ્યું કે ડર ફરી જીતી ગયો, પરંતુ કોઈ જાણતું નહોતું કે આ અંત નહોતો. આ તો સૌથી મોટા વળાંકની એ શરૂઆત હતી. અને જ્યારે ભયાનક રાત પછી સવાર આવી, પરંતુ એ સવારમાં શાંતિ નહોતી. આખું ગામ જાણે થાકી ગયું હતું. ઘરો સળગેલા હતા, રસ્તાઓ પર લોહીના ચિહ્નો હતા
અને લોકોની આંખોમાં નિરાશા હતી. સૌ માનતા હતા કે ઠાકોર જીવતો નહીં હોય. જે માણસ ડર સામે ઊભો રહ્યો હતો એ જ ડરના ભોગ બન્યો હશે એવી માન્યતા ફેલાઈ ગઈ. ડાકુઓ ગયા હતા પરંતુ ભય છોડીને ગયા નહોતા. ગામમાં અફવાઓ ફરતી હતી. કોઈ કહેતો ડાકુ સરદાર જીતી ગયો, કોઈ કહેતો હવે વધુ ભયાનક દિવસો આવશે. પણ એ જ સમયે એક અણધારી વાત બહાર આવી અને ઠાકોર મર્યો નહોતો. ઘાયલ હાલતમાં એણે ગામની એક વૃદ્ધ સ્ત્રીએ એ છુપાવીને બચાવ્યો હતો. એ દિવસોમાં ઠાકોર બોલી શકતો નહોતો, ચાલી શકતો નહોતો, પરંતુ એની આંખોમાં આગ હજુ જીવંત હતી. એ આગ હવે વધુ શાંત હતી પરંતુ વધુ ઊંડી હતી. એ જાણતો હતો કે લડાઈ માત્ર તલવારથી જીતાતી નથી. ક્યારેક સત્ય સૌથી મોટું શસ્ત્ર બને છે. ડાકો સરદાર પણ આ લડાઈથી અસ્પર્શિત નહોતો. એ રાત્રે એણે પહેલી વાર પોતાની ટોળકીના એ મૃતદેહો જોયા. જે લોકો વર્ષોથી તેની સાથે હતા હવે જંગલમાં નિષ્પ્રાણ પડ્યા હતા. સરદારના મનમાં એક અજીબ ખાલીપો આવ્યો. એ યાદો તેને સતાવવા લાગી. વર્ષો પહેલાની પોતાની જિંદગી, જ્યારે એ પણ એક ગામનો નિર્દોષ માણસ હતો. એક અન્યાય, એક અપમાન અને એક લોહિયાળ ઘટનાએ એને આ રસ્તે ધકેલ્યો હતો. એ યાદોએ હવે તેને સળગાવવાનું શરૂ કર્યું અને કેટલાક દિવસો પછી એક અદ્ભુત ઘટના બની. ડાકુ સરદાર પોતે ઠાકોરને મળવા આવ્યો. કોઈ હુમલો નહીં, કોઈ ટોળકી નહીં, માત્ર બે માણસ અને વચ્ચે વર્ષોની નફરત. આ મુલાકાત ગુપ્ત હતી, કોઈ ગામવાળાને ખબર નહોતી. એ મુલાકાતમાં તલવાર નહીં, શબ્દો બોલ્યા. બંનેએ પોતપોતાનું દુઃખ કહ્યું. બંનેએ સ્વીકાર્યું કે આ સંઘર્ષે બધું છીનવી લીધું છે. આ મુલાકાતમાં ઠાકોરે એક વાત કહી જે સરદારના હૃદયમાં ઉતરી ગઈ. તું ડાકુ નથી જન્મ્યો, તને બનાવવામાં આવ્યો છે. આ શબ્દોએ સરદારની અંદર વર્ષોથી બંધ પડેલો દરવાજો ખોલી દીધો. એણે પહેલી વાર વિચાર્યું કે આ બધાનો અંત કઈ રીતે આવશે, લોહીથી કે બલિદાનથી. થોડા દિવસો પછી સરદારે એવો નિર્ણય લીધો જે કોઈએ કલ્પ્યો ન હતો. એણે પોતાની ટોળકી વિખેરી નાખી. કેટલાકને ગામો તરફ મોકલી દીધા, કેટલાકને જંગલ છોડવા મજબૂર કર્યા અને પોતે સરકારી સત્તા સામે આત્મસમર્પણ કર્યું. એ આત્મસમર્પણ ભયથી નહોતું પરંતુ પશ્ચાતાપથી હતું. એણે પોતાના ગુનાઓ સ્વીકાર્યા અને સજા સ્વીકારી. વર્ષો બાદ એ વિસ્તાર બદલાઈ ગયો. ગામમાં હવે સૂર્ય ઢળે ત્યારે દરવાજા બંધ થતા નહોતા. બાળકો ખુલ્લેઆમ રમતા, સ્ત્રીઓ નિર્ભય ચાલતી અને પુરુષો ગૌરવથી જીવતા. ઠાકોરનું નામ લોકો અંદરથી લેતા. એ કોઈ રાજા નહોતો, કોઈ સત્તાધારી નહોતો, પરંતુ હિંમતનું પ્રતીક હતો. એને ડાકુઓને તલવારથી નહીં પરંતુ ડર દૂર કરીને હરાવ્યા હતા. આ ઘટના કોઈ ઇતિહાસના એ પુસ્તકમાં નોંધાઈ નહીં પરંતુ લોકકથામાં જીવંત રહી. આજે પણ એ વિસ્તારમાં એક જૂનું વૃક્ષ છે જ્યાં કહેવામાં આવે છે કે ત્યાં ઠાકોર અને ડાકુ સરદાર મળ્યા હતા. એ વૃક્ષ નીચે બેઠા લોકો બાળકોને આ વાર્તા કહે છે. વાર્તા માત્ર ડાકુ અને રાજપૂતની નથી. વાર્તા છે કે કેવી રીતે એક માણસ ઊભો થાય તો ભય પણ રસ્તો બદલે. આ સત્ય ઘટના આપણને એક જ સંદેશ આપે છે મિત્રો, કે અન્યાય સામે ઊભા થવા માટે શક્તિ નહીં, હિંમત જોઈએ. અને હિંમત એકવાર જાગે તો ઇતિહાસ બદલાઈ જાય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી.